તો આપણે ચર્ચાને અહીં આગળ યથાવત રાખીએ। સુરતથી હરેન ગાંધી આપણી સાથે જોડાઈ રહ્યા છે। સર, આપ એરફોર્સ અધિકારી પણ રહી ચૂક્યા છો અને જે રીતે ભારત દ્વારા એક્શન લેવામાં આવ્યું છે, આમ પણ કહી શકાય કે વિશ્વભરમાં જે ટોપ 10 સૌથી પાવરફુલ સેનાઓ છે તેમાં ભારતીય સેનાનો સમાવેશ થાય છે અને પાકિસ્તાન આપણાથી ઘણા બધા વર્ષો પાછળ છે। તેમ છતાં હંમેશા ધાક ધમકી આપતું રહ્યું છે પાકિસ્તાન અને આજે જ્યારે તેની શાન ઠેકાણે લાવવામાં આવી છે, જાણવા માંગીશું શક્તિની રીતે જો આપણે વાત કરીએ, ભારતીય વાયુસેના કેટલી આગળ છે અને પાકિસ્તાન આપણાથી કેટલું પાછળ છે? વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ વર્લ્ડમાં ટોપ 10માં તો આવે જ છે, પણ એ વિશ્વની ચોથી સૌથી મોટી વાયુસેના છે। આપણી જે તાકાત છે, આપણી પાસે જે ફ્લાઇંગ મશીન્સ છે, અમારા ફાઇટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર્સ, એના કરતાં પણ આપણા જે પાયલોટ છે એ એનાથી પણ વધારે એક્સપર્ટ છે। અને આ જે સ્ટ્રાઇક કરવામાં આવી છે એ જસ્ટ ખાલી એક આપણા માટે એક સિલેક્ટિવ સ્ટ્રાઇક હતી। ઇટ ઇઝ જસ્ટ અ વોર્નિંગ। આ વોર્નિંગ આપી અને પાકિસ્તાને કીધું છે કે આજ પછી આવું એક પણ ચમકલું, એક પણ મિસએડવેન્ચર જો ભારતની સામે કરવામાં આવ્યું તો એનો જડબાતોડ અને ફૂલ ફ્લેજ જવાબ આપવામાં આવશે। પાકિસ્તાન અત્યારે એવી સ્થિતિમાં નથી કે એ સામે આપણને જવાબ આપી શકે। એકાદ વાર કરતારજી એવો પ્રયત્ન કરી અને આપણને ડરાવવાની કે આપણને જસ્ટ એવું સિગ્નલ આપવાની કોશિશ કરી શકે છે કે અમે પણ તૈયાર છે, પણ ખરેખર દેખવા જાય તો એના મેન મશીન્સ અને એનો પોતાનો દેશ, એની સરકાર ક્યાંય પણ સક્ષમ નથી ભારતની સામે 3 દિવસથી વધારે ઊભું રહેવા માટે। બીજું કે હવે પાકિસ્તાન શું કરી શકે? પાકિસ્તાન અત્યારે એમના જેટલા પણ જે ખુફિયા એજન્સી છે, એના જે એજન્ટ છે, એના જ પાડેલા જે ત્રાસવાદીઓ છે, એના દ્વારા એક પ્રોક્સી વોર કરવાનો ટ્રાય કરશે। ક્યાંક ને ક્યાંક આતંકવાદીઓને ઘુસાડી એમને વધારે ને વધારે સુવિધાઓ આપીને, વધારે શસ્ત્રો આપીને એમને ક્યાંક ભારતની અંદર ઘુસાડી અને ક્યાંક ભારતની અંદર એવો અનરેસ્ટ પેદા કરવા માંગશે। પણ આપણી સુરક્ષા એજન્સી બધી જ અત્યારે હાઈ એલર્ટ પર છે। સુરક્ષા એજન્સી તો હાઈ એલર્ટ પર છે, પણ ભારતનું જનમાણસ, નાનો બાળક પણ અત્યારે ભારતની સુરક્ષાને લઈને એટલો ચિંતિત છે અને એટલો સાવધાન છે। તો મને પૂરેપૂરી ખાતરી છે કે ભારતમાં પાકિસ્તાનના જે નાપાક ઈરાદા છે પ્રોક્સી વારના, એ પણ કોઈ થવાના નથી, એ પણ કોઈ સફળ થવાના નથી અને પાકિસ્તાને ચૂપચાપ બેસવું પડશે। પાકિસ્તાન અત્યારે ઇન્ટરનેશનલ કોમ્યુનિટી તો અલગ થઈ જ ગયું છે। એના જે ત્યાંનો તમે જો નોર્મલ માણસની વાત કરો તો ત્યાં જે શાકભાજીના ભાવ, દૂધના ભાવમાં જે ધરખમ વધારો થયો છે કે ત્યાંનો સામાન્ય માણસ અત્યારે એ વસ્તુને ખરીદી નથી શકતો, એ બધું પણ એમના મોરલને તોડવા માટે કાફી છે। અને ભારત સરકારે અને સાથે સાથે ભારતના વેપારીઓએ જે પોતાનો નફો નહીં દેખી અને જે બહુ જ મોટું કામ કર્યું છે કે ભલે કરોડો રૂપિયા અમને મળતા હોય, બિઝનેસમાં ફાયદો થતો હોય, પણ પાકિસ્તાનમાં જો પાકિસ્તાનની ધરતી પર અમારી એક પ્રોડક્ટ જોતી હોય તો એ બધા લાભને અમે જતો કરીએ છીએ અને અમે અમારા દેશ સાથે ઊભા છે। એ તમામ વેપારીઓને પણ હું આ સંદેશ ન્યૂઝ ટીવીના પ્લેટફોર્મ ઉપરથી અભિનંદન આપવા માંગુ છું। આપણા સૈન્ય જે છે, ભારતીય નૌસેના, વાયુસેના અને થલસેના, આ ત્રણે સક્ષમ છે। અત્યારે ભારત સરકારે જે નિર્ણય કર્યો છે કે આપણે વાયુસેનાથી હુમલો કરીએ, એનો અર્થ જ એ છે કે આપણે આપણી થલ સેનાને અત્યારે તૈયાર રાખી છે, પણ આગળ નથી વધારવી, આપણે નુકસાન નથી થવા દેવું અને ફક્ત સામેવાળાને જ નુકસાન કરવું છે। આ જ આશય સાથે આપણી એર સ્ટ્રાઇક વધારે થશે અને જ્યારે એર સ્ટ્રાઇક એનું કામ કરશે તો થલ સેના ખૂબ આનંદથી આગળ વધી શકશે। ચોક્કસથી મિહિર દુધરેજી આપની પાસે આવવા માંગીશું। કહેવાતું હોય છે કે જ્યારે પણ દુશ્મનને માત કરવો હોય તો તેને ચારે તરફથી ઘેરવો જોઈએ અને ત્યારબાદ આક્રમણ કરવું જોઈએ। ભારતે એર સ્ટ્રાઇક તો કરી, પરંતુ જીવન જરૂરી વસ્તુઓનો જથ્થો પણ પાકિસ્તાન સુધી પહોંચે તો મોંઘો પહોંચે, તેમના માટે જીવન જીવવું પણ મુશ્કેલ બની જાય, તે પ્રકારના સ્ટેપ ભારતે પોતાની સ્ટ્રેટેજીમાં લીધા છે। જાણવા માંગીશું મિહિર કે આપની આસપાસ જે યુવાઓ ઉપસ્થિત છે, ભારતની જ્યાં એક પછી એક જે પગલા લેવાયા છે તેને લઈ તમામ યુવાઓનું શું કહેવું છે? જે પ્રમાણે આપણે ખાંડની જે આયાત જે પાકિસ્તાનથી કરતા હતા તેની સામે જે ટમેટા અહીંથી આપણે મોકલતા હતા, પરંતુ જે પ્રમાણે આ જે હુમલો જે કરવામાં આવે છે, હુમલાને લઈને લોકોમાં જે રોષના લીધે આ જે આતંકી હુમલા થયા અને જે 44 જેટલા જે આપણા નિર્દોષ જવાનો જે શહીદ થયા છે તેને લઈને જે રોષ જે છે, પરંતુ હવે લોકો, યુવાનો પણ ખાસ કરીને માંગી રહ્યા છે કે કોઈ પ્રકારના જે સંબંધો છે તે પાકિસ્તાન સાથે રાખવા ના જોઈએ। શું કહેશો? આપણે પાકિસ્તાન જોડે કોઈ પણ સંબંધ રાખવા ના જોઈએ। એમને જે આપણા 44 જવાનોને જે શહીદ થયા છે, જે ખોટું કરીને એમને વીરગતિ પ્રાપ્ત કર્યા છે, એ વસ્તુ ના થઈ છે। એમનો બદલો હજી તો નાનો છે, 200-300 જણાને માર્યા છે, હજી તો કેટલાય મારવાનું બાકી છે। આ હજી પિક્ચરનું ટ્રેલરનો પહેલો ભાગ છે, હજી પિક્ચર આખું બાકી છે, પાકિસ્તાન આખું પતાવી દેવાનું છે।
એમને હક જ નથી કે આ દુનિયામાં એમનો ઝંડા કે પાકિસ્તાન નામ એવું શું જ ન જ આખા વર્લ્ડના મેપમાં. એમને હાવ પતાવી દેવાના છે, એમની ઉપર હુમલો કરવાનો છે. હજી તો આ નાનો બોમ્બ છે, હજી કેટલા મોટા બોમ્બ પડવાનું બાકી છે એમની ઉપર. કેવો બદલાની આશા રાખો છો? આમાં તો આ તો ખાલી આ એરિયા આગાશ છે, હજી અંજામની તો હજી હવા આવશે. હજી પાકિસ્તાન એમની આવી આ નાપાક હરકતોથી જો આવી રીતે બાજ ના આવ્યું તો હજી ભવિષ્યમાં તે આપણી ભારત સરકારને આપણા સૈન્યો જે આ પાકિસ્તાને ખાલી આમ ચૂટકી આમ ચપટીના વગાડતા જ ખતમ કરી નાખશે એ રહ્યું. વાયુસેનાએ જે પ્રમાણે જે હુમલો કર્યો છે, એરફોર્સે જે હુમલો કર્યો છે, શું કહેશો? એરફોર્સની જે આપણી તાકાત છે, મીરા 2000 દ્વારા એક જ બોમ્બ નાખવામાં આવ્યો છે, કેવી રીતે સન્માન આપો છો આપણી સેનાને? આપણી સેનાને સન્માન તો કહેવું શબ્દ જ નથી એમના માટે. તો એટલું ઉપરનું કામ કર્યું છે, કેમ કે એ લોકો કહેવું, મારું કહેવું તો એવું છે જેમ કે જાપાન ઉપર બોમ્બ ફેંક્યો હતો ને અમેરિકાએ હિરોશીમા નાગાસાકી ઉપર, એવી રીતે જ આમના પર એક બોમ્બ નાખી દેવો પડે કે આખું પાકિસ્તાનને ખબર પડે કે એમને શું હાલ થાય છે, ખબર પડે એ લોકોને. તો જે પ્રમાણે યુવાનોમાં ખાસ કરીને રોજ જોવા મળી રહ્યો છે કે એક બોમ્બથી જો પાકિસ્તાનના 200 થી 300 જવાનો જઈ રહ્યા છે, તો એ જો વધારે યુદ્ધની જો વાત જે પાકિસ્તાન કરી રહ્યું છે, તો યુદ્ધ થયા બાદ પાકિસ્તાનના શું હાલ થાય, અને લોકો પણ એવું માની રહ્યા છે કે જો યુદ્ધ થાય તો પાકિસ્તાન નકશા ઉપરથી પણ ગુમ થાય, તે પણ તેઓ આશા રાખી રહ્યા છે. चौकस मिहिर जोड़ेला रजू आप हमारी साथ मकवाना सर, हम आपसे बात करना चाहेंगे जिस तरीके से देश के युवाओं की इस वक्त प्रतिक्रिया जानने को मिल रही है कि पाकिस्तान के साथ किसी भी तरह का संबंध या रिलेशन हमें नहीं रखना चाहिए, पाकिस्तान को जिस तरीके से युद्ध में और मैप में से उसको नेस्तनाबूद कर देना चाहिए, जो आक्रोश देश के युवाओं में दिख रहा है, इस बारे में आप क्या कहेंगे? जी पृथ्वी, आक्रोश होना एक जायज बात है, कारण कि जिस प्रकार से भारत के अंदर जो अटैक्स हुए हैं, जैसे अभी पुलवामा अटैक हुआ, उससे पहले पठानकोट अटैक हुआ, फिर उड़ी में अटैक हुआ, तो ये तमाम अटैक देखने के बाद जरूरी है कि उनका खून खौलने उठा. पूरे जितने भी युवा वर्ग है उनके अंदर एक जोश की लहर दौड़ गई है कि अभी समय आ गया है और दुश्मन देश के ऊपर हमें अटैक करना चाहिए. लेकिन जब भी कोई भी अटैक करना होता है तो आपका जब तक की रणनीति, आपका प्लानिंग पूरी तरह से प्लान्ड नहीं है, तब तक हम किसी भी स्ट्राइक पर सक्सेस नहीं पा सकते हैं. तो सक्सेस पाने के लिए सारे लोग का सहयोग होना जरूरी है. खाली अकेले ही इंडियन आर्मी या इंडियन नेवी या इंडियन एयरफोर्स अपनी तरफ से कार्रवाई करे, ये तो जरूरी है, करती है, देश के लिए बनी है, देश के हित के लिए बनी है, चाहे वो शांति का समय हो या युद्ध का समय हो. लेकिन उसके लिए पूरा देश का मोटिवेशन तीनों सेना के साथ होना चाहिए. और जिस प्रकार से आज भारत देश खड़ा है, तो मुझे लगता है कि आने वाले समय में पूरे भारत के युवा वर्ग और तमाम लोग हमारे साथ रहेंगे. और ये जो मौजूदा सरकार ने जिस रणनीति के अनुसार दुश्मन को तहस नहस करने की कोशिश किया है कि एक तरफ जम्मू एंड कश्मीर के अंदर 60 पता चला है कि उसमें से 50 के प्लस पाकिस्तानी है और बाकी 35 के करीब जो है ये विदेशी उग्रवादी अभी भी आज की डेट में एक इंट रिपोर्ट के मुताबिक वहां पर कार्य कर रहे हैं. तो ये 60 ऑपरेशन के अनुसार जितने भी अभी भी जहां जिस कोने में छिपे हैं, जिस बिल में छिपे हैं, उनको ऑपरेशन करने का कार्य जो है ये इंडियन आर्मी को सौंपा गया है. और मुझे पूर्ण फख्र है कि हमारी भारतीय सेना इस कार्य को सफलतापूर्वक पार करेगी. परंतु जरूरत है कि वहां के लोकल पीपल का सपोर्ट होना चाहिए. और दूसरा स्टेप में जो मौजूदा सरकार ने लिया है, वो जितने भी अलगाववादी 200 के करीब हैं, उनकी तमाम सिक्योरिटी को विड्रॉ कर लिया, जिसके कारण उनका पावर जो है धीरे धीरे करके खत्म होने लगा. और बाकी भी जितने भी उन्होंने जो स्टांस लगाया है, उनके ऊपर जितने भी सैंक्शन लगाई है, जिसके कारण आज पाकिस्तान की हालत बहुत ही खराब होने लगी है. और जिस प्रकार से भारतीय वायुसेना ने 12 दिन 12 मिराज 2000 और 12 टारगेट के अनुसार पाकिस्तान को जो करारा जवाब दिया है, ये आने वाले कई सालों तक याद रखेगा. और मुझे हमारे वेटरन भारतवर्ष के तमाम इंडियन आर्मी, इंडियन नेवी और भारतीय वायुसेना के हर सैनिक को सैल्यूट करती है कि जिस प्रकार से ये कार्रवाई हुई है, आने वाले समय में भी जरूरत पड़े
तो इससे भी ज्यादा उनको जवाब दिया सकता है। जी, इसी के साथ मैं अपनी बात को यहीं पे रखता हूँ। जी। जय हिंद, जी, भारत माता की जय। जी सर, धन्यवाद संदेश न्यूज से बात करने के लिए। और અત્યારે જે